દાહોદમાં મહાન ગાયક કિશોર કુમારને સ્વરાંજલિ। દાહોદમાં તા 8 ઓગસ્ટના રોજ સંગીતની દુનિયામાં પોતાની મખમલી અવાજથી લોકોના દિલોમાં અદ્ભુત છાપ છોડી ગયેલા મહાન ગાયક સ્વર્ગીય કિશોર કુમારજીની જન્મજયંતિ નિમિત્તે તેમને તેમના અમર ગીતો દ્વારા સ્વરાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। દાહોદના નાદસ્પંદન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ કલાકારોએ કિશોર કુમારજીના લોકપ્રિય ગીતો રજૂ કરી તેમની યાદોને જીવંત કરી અને સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। કાર્યક્રમનું સંચાલન શ્રી રાજેશ આકરેકર અને શ્રી પરેશ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું। નાદસ્પંદન ગ્રુપના ગુરુજી શ્રી કપિલભાઈ ત્રિવેદીજીએ તમામ કલાકારોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ઉપસ્થિત મહેમાનો અને શ્રોતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। કિશોર કુમારજીના અમર ગીતોથી ગુંજી ઉઠેલા નાદસ્પંદન હોલમાં સંગીતપ્રેમીઓએ તેમના અવિસ્મરણીય સ્વરને યાદ કરી ભાવભીની સ્વરાંજલિ અર્પણ કરી હતી। હવે જોઈએ અહેવાલ। संगीत प्रेमियों ने फरीथी एक बार बस टूंका समय में आपने 2 प्रोग्राम अमे आप्या। આજનો પ્રોગ્રામ કિશોર કુમારને જન્મદિવસ પર એમને યાદ કર્યા એના ઉપલક્ષમાં અને લગભગ 46 કલાકારોએ પરફોર્મ કર્યું અને 2 ઇન્સ્ટ્રુમેન્ટલ પરફોર્મન્સ થયા। બધાએ બહુ સરસ ગાયું અને સૌથી મોટી વાત કે આજે શહેરમાંથી એટલો મોટો પ્રતિસાદ મળ્યો કે અમારી જગ્યા ઓછી પડી, અહીંયા બહાર ખુરશીઓ મૂકવી પડી અને સૌએ બહુ પ્રોગ્રામ સારી રીતે માણ્યો। ખૂબ ખૂબ આભાર દાહોદી જનતાનો। આવી જ રીતે અમારો ઉત્સાહ વધારતા રહેશો અને દરેક પ્રોગ્રામમાં હાજરી આપશો। થેન્ક યુ વેરી મચ। જય સિયારામ।